નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। સુરતથી અગત્યના સમાચાર કે જ્યાં સિગરેટ પીતા એક યુવાનનું કારસ્તાન સામે આવ્યું છે। કતારગામ એવલોન હબ પાસેની આ ઘટના છે। યુવકે સળગતી સિગરેટ એક કચરાપેટીમાં ફેંકી હતી અને તેના કારણે આગ લાગી ગઈ। જોતજોતામાં આખી કચરાપેટી સળગી ગઈ। આસપાસ સામાન ન હોવાથી મોટું નુકસાન કંઈ થયું નથી, પરંતુ જો લાકડ કે કાપડ હોત તો આ આગ વિકરાળ બની શકતી હતી। દૃશ્યમાં આપ જુઓ, જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે કઈ રીતે આખી જે કચરાપેટી છે તે સળગી ઉઠે છે, કારણ કે એક યુવાન જે સિગરેટ પી રહ્યો છે અને સળગતી સિગરેટ એને કચરાપેટીમાં નાખી હતી। જો કે આસપાસ કોઈ હતું નહીં અથવા અન્ય કોઈ સામાન પણ એવો નહોતો પડ્યો કે જેના કારણે નુકસાન વધુ થઈ શકે। આપ દૃશ્યમાં જુઓ, જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે યુવાન સળગતી સિગરેટ એ ડસ્ટબિનમાં નાખે છે, કચરાપેટીમાં નાખે છે અને ત્યારબાદ ગણતરીની સેકન્ડ્સમાં કચરાપેટીમાં આગ લાગી જાય છે। જો કે ત્યાં આસપાસ લાકડાની કે પછી કાપડની કોઈ અન્ય વસ્તુઓ ન હોવાને કારણે આગે વિકરાળ રૂપ ધારણ નથી કર્યું, પરંતુ દૃશ્યમાં સ્પષ્ટપણે આ બેદરકારી જોઈ શકાય છે। આ બેદરકારી મોંઘી પણ પડી શકતી હતી, નુકસાન પણ વસ્તુઓનું થઈ શકતું હતું। જો કે તાત્કાલિક પછી આ આગ પર કાબુ મેળવી લેવાયો। અમારા સંવાદદાતા પ્રદીપ સુથાર વધુ વિગતો આપી રહ્યા છે। પ્રદીપ, માહિતી। જે રીતે સુરતના કતારગામ વિસ્તારની જે ઘટના સામે આવી છે કે એક કોમ્પ્લેક્સની અંદર જે સીસીટીવી જે વાયરલ થયા છે તેની અંદર એક જે વ્યક્તિ છે પોતે સિગરેટ અથવા તો કોઈ બીડી પી અને જઈ રહ્યો હતો અને તે દરમિયાન જે કચરાપેટી છે, કચરાપેટીની અંદર આ જે સિગરેટ જે નાખે છે અને તે દરમિયાન અચાનક જ આ જે કચરાપેટીની અંદર આગ લાગી જાય છે। પણ સદનસીબે આજુબાજુના લોકો જે દોડી આવે છે અને આગ ઉપર જે કાબુ મેળવી લે છે। પણ આ રીતની જે નાની જે ગંભીર બેદરકારી કહી શકાય છે, નાની બેદરકારીના કારણે ક્યારેક જે મોટા કોમ્પ્લેક્સ હોય અથવા તો મોટી બિલ્ડિંગ હોય છે તેની અંદર મોટું સ્વરૂપ આગનું ધારણ થતું હોય છે અને તેના કારણે અનેક નુકસાનીનો જે વારો આવતો હોય છે। એટલે ખાસ કરીને લોકોએ આ બાબતે ચેતવવાની જરૂર છે, કારણ કે આ રીતની નાની પ્રવૃત્તિના કારણે મોટી દુર્ઘટના થતી હોય છે। કતારગામની અંદર મોટી દુર્ઘટના થતા ટળી છે। હાલમાં જે સીસીટીવીમાં જે આખી ઘટના છે તે કેદ થઈ છે। જી, આભાર પ્રદેવ તમામ માહિતી બદલ। તો એક નાની બેદરકારી મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે। રાહતની વાત એ છે કે અહીં કોઈ ગંભીર ઘટના બની નથી, પરંતુ કચરાપેટી સળગતી જોઈ શકાય છે।